લઈને આવ્યા તમે તો લઈને આવ્યા તો ગાઈસ અમે ટોલ ટેક્સે ચા પાણી કરવા ઉભા હતા ને આપણા ભાઈ તો ગાઈસ આ વિરમગામ રોડ ઉપર જો એક્સિડન્ટ કેવું થયું. ગુડ મોર્નિંગ ગાઈસ. તો જય રમાપીર અને આજ રમાપીરની બીજ થઈ ગઈ તો બે ભાઈઓ ઉપડી ગયા રમાપીરની બીજ ભરવા માટે પીપળી. તો વ્લોગમાં બન્યા રહેજો તમને બતાવીશું આપણે પીપળી જઈએ બરાબર. જો આપણો ભાઈબંધ રેડી થઈ ગયો ચશ્મા પહેરીને અને વાપીસ ઓપન કરી દીધી. આવીશું હમણાં 2-3 વાગે તો ચલો જઈએ. જય રમાપીર. તો ગાઈસ કલ્યાણપુરા પહોંચી ગયા. જો ટ્રાફિક ફાટક ખોલ્યો ટ્રાફિક જો ખાલી અભી હાલ જ હજુ ગાડી જઈએ અહીંયાથી ટ્રાફિક જો આયા પણ ઊભો ના પડ્યો અમારે જેવા આયા રોજ ફાટક ખોલી ગયું. તો ગાઈસ કલ્યાણપુરાથી નીકળી ગયા. ટ્રાફિક હતું પણ તો બાઇક ચલાવો હવે આગળ જઈને ચલાવી લઉં કારણ કે થાકી જતું રહે બિલકુલ ચલાવવાનું એટલે હાઈવે આવે એટલે આપણે ચલાવી લઈએ અને થોડી ધીરે શૂટ કરી હાઈવે ઉપર. ચલો પછી બ્લોક બનાવો છું. તો ગાઈસ આ વિરમગામ રોડ ઉપર જો એક્સિડન્ટ કેવું થયું. પાછળનું ડમ્ફરના પાછળનું જો અને આગળનું તમને બતાવું જો છે કે અહીંયા કેવું એક્સિડન્ટ થયું જો ખાલી જબરજસ્ત પલટી ખાઈ ગયું મને. ચાલ આવે ભાઈબંધ મા માટે જો ગાઈસ ભાઈ પેલી વખત આ ભાઈબંધ ચા લેવા જતો આજ હું લેવા છું. હવે બહુ બાકી નહીં 10-15 કિલોમીટર બાકી છે ને ના એટલું નહીં હોય 5 કિલોમીટર બાકી હશે. ચા બા પી લે અને પછી મેં કરી. હવે અમારે ભાઈબંધ આવે ને તો હવે મારે શું કહેવાનું બે હાથે પીવાની બે હાથે ચા પીવાની અને પીપળી પહોંચશું પછી થોડું મનને શાંતિ મળશે. પછી પીપળી જઈને ચા પીવાની બરાબર. અને બધી પબ્લિક જો છે બધી પબ્લિક ચા પીવા પીધું. તો ગાઈસ તમારે પીવો હોય તો આવી જાઓ ચા બરાબર. મને પી લઈએ મસ્ત ચા બનાવો. ટોલ ટેક્સ બતાવી દો. આવી જાઉં ટોલ ટેક્સ આમાં ભાઈ બનાવી ગયો જો ટોલ ટેક્સ. આ બધી પબ્લિક જો ચા પીવા ઉભી. જેડી ભાઈ જો જેડી ચા જબરજસ્ત છે. એટલે બંધ કરી ના છે ને બનાય બંધ શું કરવાનો આખું પિક્ચર બનાવવાનું. એન્જિન ગરમ થઈ ગયું છે નહીં સ્પ્લેન્ડરનું નહીં થઈ ગયું. હા પહેલી વાર ચલાવે એવું કરે તો તો ગાઈસ અમે ટોલ ટેક્સે ચા પાણી કરવા ઉભા હતા ને આપણા ભાઈઓ આવી ગયા જો પપ્પુ ચો મજા ચો ભાઈ મજા ચો ભાઈ મજા. આ તો આપણા જોડે જો હે કાયમ દરબીજ અને મારો ભાઈ ડેપુ પ્રકાશ મજા નરું મજા ચો ભાઈ ચા પાણી પીધા મજા ચા પાણી હોય ચો ભાઈ મજા હા ભાઈ મજા. ચેતનભાઈ અને ચેતનભાઈ નો હરખ નું તેડું ચેતનભાઈ નો આવ્યો ભાઈ બનશે પેર અમને લેવા આવ્યો. ચેતનભાઈ નંબર હતા જોડે ભાઈ પેલા વોમેજ વાળા જો રમાપીર નું નીડો જો ખાલી પીપળી જઈને દર્શન કરાવી પીપળી જઈને દર્શન કરે એની ચલો મળીએ. હવે તો બધા ભાઈઓ મળી ગયા. હવે 5 જણા હવે બધા ભેગા થઈને હવે જઈએ પીપળી. અને અમારો ભાઈ જો ચશ્મા ભાઈએ પહેરી દીધા. અરે આ ધૂળ ને બૂળ ઉડાનો આંખમાં એટલે નકર ના પહેરી. અને ખટારો લઈને આવ્યા તમે તો લઈને આવ્યા. ઓહો તમે તો પગ પાડા હું એવું કર્યું હે પેલા ડોહાબા બોલાવો છો
કેડો 10 વર્ષ જૂનો તારો એક આવો ફોટો ખબર બૂટ વાળો એવો પેલા બધા એવા ફોટા નતા પડાવતા એટલે તને ખબર હશે જય ખબર પર દોયડી બે ફોર્મ નહીં બોલતો બેઠો તો ચલો ગાઈસ હવે જઈએ પીપળી તો કોમેન્ટમાં બધા જય રમાપી લખી દો તો ચલો જઈએ જય રમાપી જય રોમાપી જય રમાપી જય રમાપી થોડા નહીં બોલ જય રમાપી નહીં બોલું જા ને જમ નહીં બોલું બોલવું પડે પાવર જાવ અહીં નકા બોલ નહીં બોલું બોલવું જ છે ને ફોન કરો ફોન કને કે ચેતનભાઈ ને જાઓ બોલવાનું કઈ તારે જય રમાપી હા રમણી લેશે તો જ તે પેરામણી લે તો જ બોલે લે હટ સિંગલ પેરામણી કેટલી 50 જાજો પેરામણા જોયા જાદે હે મોડ આઈ જો કિયા સેલ્ટોસ કિયા નહીં જોય કોકો લે જવા દે ને આપણે શું દેવા દે બંધ કરો હવે આપણું જે લોકમાં તાવ જેવો મળી હવે તો દિન હેડો તો ગાઈસ આપણે આવી ગયા છે પીપળી અને જુઓ તમે ખાલી કેટલું બધું ટ્રાફિક અને ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા આનું કહેવાય મશીન હલર મશીન કેવું જવા દે ને ચલો ગજે શું થયું મોટા ગાલી દીધી કે મોન ગયેલા તો ગાઈસ અમે ભોકી ગયા પીપળી અને જો બાઈક બધી પાર્ક કરી દીધું હોય બરાબર હવે જઈએ અમે દર્શન કરવા માટે લેણો તમે બતાવો દર્શન હાલો હા હા ચાવડા હાલ જોયું બાદ મૂકો કોઈ બંધ ચલો ગાઈસ પબ્લિક બહુ હોય તમને મંદિરે જઈને પછી તમને બતાવીએ ચા પીવા માંડ્યા જોઉં ભાઈ હા પીપળી આવેલું હોય 10 મિનિટ છે એવું ખબર પ્રકાશ હોય પ્રકાશ ડેપી કેમ જો વાટલી ધોવા જઈ આવ્યો હતો ખાલી પબ્લિક ચલી ગયું મજા હવે ચા પીને જઈએ હવે લાઈને ઘરની દર્શન કરવા માટે ચા બતાવો છો બોલો રમતા ગાજા પહેરા ના ના ચાલુ જ છે પતિયું નહીં ચાલુ જ થયો મને આખી વાતથી ભરી ના લેતી પણ બધા ચાવું હતા નહીં મને હજુ ચાલુ આ તો આપણો ગરમ કરેલો તેલ ઠંડી નહીં આ તો નાચો તો ઉપર નાચો નાચ લે હેડો દર્શનમાં લાઈન કરવા ઉભો નહીં રહું રામા
ગાઈસ દર્શન કરી લીધા જો આટલી બધી લાઈન હતી લાઈન આખી પતાવી ભાઈ દર્શન કરીને બહાર આવ્યા જો બધા બધા હજી એક માણસ આપણો નહીં આવી ગયા બધા હા રહ્યો ને પપ્પુ હું તને જોતો તો બોલ કહું પપ્પુ ચો જતો રહ્યો ભીડમાં ખોવાઈ નહીં ગયો ને મજામ મજામ જય મજામ મજા 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 કોહાજ બોલાવાનું નહીં ફરતી બોલાવાનું જો ગાઈસ અમારે ડેપુ ફોટોશૂટ ચાલુ ડેપુનું હા ભાઈ ફોટા પાડે બધાને હવે આનો વારો આવ્યો આટલી બધી ભીડમાં ઉભા રહે હજુ ફોટા પાડવાનું શું મન થાય તને આટલી બધી ભીડમાં ઉભા થતા હોય બંધ કર તો ગાઈસ દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી તો હવે જઈએ આપણે ઘર બાજુ તો જો બધા ભાઈબંધો આવી ગયા બોલો પપ્પુ જય રમાપીર જય રમાપીર હવે જઈએ ઘરે પ્રકાશ જય રમાપીર અને હવે જઈએ ઘરે શું કે મારું નામ ડેપુ બધા કે એવી રીતે જ ઓળખો મને જય રમાપીર જઈએ હવે ઘરે અને માં આપવા જય રમાપીર જઈએ હવે કેવું જય રમાપીર ગાઈસ હવે નીકળીએ ચલો ગાઈસ હવે નીકળીએ જય રમાપીર જય રમાપીર નીકળીથી નીકળી ગયા અને મેલડીમાં મંદિરે પહોંચી ગયા દેવતપુર હવે દર્શન જો તમને મંદિર બતાવું મારા બધા ભાઈઓ જો જય મેલડીમાં જય મેલડી અને જય મેલડીમાં બધા તારા મમ્મી જોવા જોવા દે બધાને ચલો પછી તમને અંદર જઈને બતાવીએ લે હેડો હેડો કશું કોઈ ના લઈ જાય ચા મરખા જોયા જ નહીં મંદિરના પાછળ તળાવના અંદર કેટલી બધી માછલીઓ જોવો ખાલી મોટી ને મોટી અમારા જય ભાઈએ જોવા આવ્યા દર વખતે આવો જ છો જોવા અને આયા બધા એ ભાઈઓ પહેલી ફેર આવ્યો મને લઈને આવ્યો કે બોલે ને પેલા તો ગયા કેમેરો ખુલે એટલે જૂટ ઉપર જૂટ આવી તો જાય હે હા ભાઈ બન આવે બિસ્કિટ લઈને માછલી નાખવા માટે સપોર્ટ કરો ભાઈને હા ફૂલ સપોર્ટ એટલે પેલા ના આયા ડેફુ નહીં ઓલે એ જો જો ગાઈસ કેટલી બધી માછલીઓ માસ્કો બહુ મોટો હે થોડું મીઠું દે ભાઈને કે નાખો આયા બધા ભાઈઓ જોવા માટે આવો બાબા જાઓ ચાલુ ભાઈ યાર નાવડું મોટું ભાઈ ઓટા થઈ ગયા બહુ તો ગાઈસ સચણ આવી ગયા જો ચા લઈ લીધી આ ભાઈએ ચા લીધી 30 રૂપિયાની અને ભરવાની 6 જણાની 7 જણાની લ્યો અને ઓમ લેવા જોઈએ તો 70-80 રૂપિયા થાય જબરું વાપર્યું ભાઈ દીધા દીધો હે દીધા આમ સમજો તો જબરું વાપર્યું હે કોને જબરું કાંડ કર્યો હજી એક ભર ને હા ભલે તો થઈ જાય 100 જણા છે આપણો 100 નહીં ડ્રાઇવિંગ માં બદલાય જ નહીં એ જ ચલાવતો તો પેલા બોલો હું અને હવે આરે બધા અહીં અલગ પડી જશે અમારા અને અમે અલગ પડી જઈશું એવું થવાનું નહીં એ બોડી હવે તમે અહીં અલગ પડી જાઓ ને અમે અલગ પડી જાઓ તમે જઈશું મેળા તમે જઈશું કડી હે દીધા લેણો કડી વાર ચમ એટલે જેટલી બધી ચા ભરી લેવું હવે અલગ પડી જવાનું નહીં અહીં ના હું લેવા દેડો કડી ગાડી નહીં આ રોડ અમે જઈએ તો ચી બાદ જવાય તમે હેડો આદરે એ કોમ કરને પછી થી નીકળી ગયા હારે હારે ને જો બધા આદરે તીકડ ના એવું અવરું કામ ના કરીએ તમે આ કેવું અવરું મારા દી અમે ના આવરા પોકેટ ઓય, ગો- તમાર કડી સીધું જતું રવાય યાર મેળા ચોકડી વાળી રસ્તો નહીં આપણે લખમણ ફરવાનો ઈ પણ જેટલો ખાડે ને ખડી આવો અમારે તો આ સીધો રોડ કમ્પ્લીટ આપું સમય આયા ના ભાઈ ના એટલા ખાડા કડી આવો ના ઈ કા પ્રોબ્લેમ એમ નહીં
તો ચલો ગાઈસ અમે સચાણા પોકી જાય ચા બાપી લીધી બરાબર. હવે આપણા ભાઈઓ અલગ થઈ જશે અને અમે જઈશું કડીને જશે મેળાદરી. જો આ બધા જશે હવે મેળાદરી. આ રે આના તો આપણા અંગાત છે કડી. ચલો મળીએ. જય રમાપીર. ચલો જય રમાપીર મળીએ. જય નહીં કહી દઉં જય તો મારા અંગાત જ છે પણ જય રમાપીર તો બોલાય ને તાર સીધા. જય રમાપીર જઈએ હવે મળીએ ભાઈ મિલતે. અરે હેડો મળીએ મહેમાન. આવજો. અને અહીંથી હેડો ને યાર. એ અવરું પડે અમારે એટલે આ દિવસ અમારા ગામનો રનારો હન કે અવરું પડે. દૂર પડી જાય લે. ફટો એના આટલા દાડે આ જેટલા બધા ગોમ આવે ખબર ને? ચલ તારા 50 નું પેટ્રોલ હું નખાઈ દઈએ બોલે. પેટ્રોલ નો સવાલ નહીં. ચલાઈ લો. જેટલા ગોમ આવે પણ અહીં જેટલા ગોમ આવે વચ્ચે આ બાજુ તો પોલીસ નહીં ચાલે આપણને ચિંતા નહીં. તે અમારા બાજુ પોલીસ નહીં આવતી. એવું આ રોડે પોલીસ તો નહીં આવતી. આજે ત્રણ સવારે હું ચલાઈ લો ડ્રાઈવર માં હેડો. આવજો. લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. એવું તો કહી દે. ના એવું નહીં બોલે. નહીં બોલ. તો ગાઈસ આપણે આવી ગયા પીપળી જઈને રામાપીરે દર્શન કરવા જઈને અને બહુ મજા આવી દર્શન કરવાની. તો આપણે આવી ગયા હવે કડી અને હવે ઓમ પાર્લર આવી ગયા આપણે મામાને ત્યાં. તો ચલો મામા શાક અને તમને બતાવીએ. તો ગાઈસ મામા તો નથી પણ આપણો ભાઈબંધ કંઈક લેવા આવ્યો. બોલ ભાઈબંધ શું લેવાનું? સેવ મમરા લેવા. સેવ મમરા લેવાના. લીધા નહીં હજુ? હા બાકી એવું. તો ગાઈસ તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ બીજા બ્લોગમાં.